અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રથયાત્રાના રૂટ પર અત્યંત જર્જરિત 31 મકાનોને તોડી પાડવામાં આવ્યા। રથયાત્રાના રૂટ ઉપર મધ્ય ઝોનના 544 મકાનો જર્જરિત છે અને આ જર્જરિત મકાનો નીચે એએમસીએ જાહેર નોટિસ પણ લગાવી છે। કેટલાક મકાનોની ફરતે ગ્રીન નેટ પણ લગાવી દેવામાં આવી છે। રથયાત્રાના રૂટ પર જે જર્જરિત અને ભયજનક મકાનો આવ્યા છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ બાદ ગ્રીન નેટ બાંધીને સંતોષ માની રહ્યા છે। ખાસ કરીને આ રથયાત્રાના રૂટ ઉપર આ ભયજનક જેટલા પણ મકાનો આવ્યા છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગ્રીન નેટ બાંધીને અને ઢાક પીછોડો છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને મધ્ય ઝોનમાં કુલ 544 મકાન જર્જરિત છે। રથયાત્રામાં દરમિયાન દરેક જર્જરિત મકાન પર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી ઊભા રહેશે અને આવા મકાનોની નીચે કોઈ ઊભું ન રહે અથવા તો તેની ઉપર કોઈ ચડે નહીં તેના માટે સુનિશ્ચિત પણ કરવામાં આવશે। જોકે હાલ 31 જર્જરિત મકાનોને અત્યંત સંવેદનશીલ ભાગ ઉતારી લેવામાં આવ્યો છે। ઉત્તર ઝોનમાં પણ આવા 18 મકાન ભયજનક છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને મૂકવામાં આવશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ તથા મધ્ય ઝોનના તમામ રખિયાલ અને સરસપુર વોર્ડ અર્બન હેલ્થ સેન્ટર પર પણ 15 મેડિકલ ઓફિસર સહિત 11 કર્મચારીઓની ડ્યુટી આપવામાં આવશે। પરંતુ જેટલા પણ ભયજનક મકાન છે કે જ્યાં આગળ ગ્રીન નેટ બાંધીને ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।